સાધુના ઘરનું ન ખવાય એ વાત સાચી, સાધુના ઘરનું ન ખવાય, પણ આ યજ્ઞ છે, યજ્ઞનો પ્રસાદ ખવાય એ પાપ લાગે તો મને આપી દેજો. હવે કઈ કેવું છે? શિવનો પ્રસાદ આમાં લખ્યું છે કે મહાદેવનો પ્રસાદ કોઈ પણ પ્રેમથી સાધુ કે સંત કે આપે ને એનો અધિકારી કોઈ પણ, તો પ્રેમથી એ પ્રસાદને આરોગાય છે. પ્રસાદ નહીં ખાવ, ભગવાનનો જો પ્રસાદ ખાતા હો ને સાધુનો ન ખાવ તો સાધુ સંત તમે આરતી હું કામ ગાવ? હરિગુરુ સંતની સેવા, હરિગુરુ ને સંત ત્રણેય એક રૂપ છે. આમાં લખ્યું છે સંત અને શિવમાં જો ભેદ માને એ ભગવાનને નથી પામી શકતો. તમે આવું હું કામ રાખો? પ્રસાદ દે એટલે ખાઈ શકાય છે. પ્રેમથી તમને એ આપે તો ખવાય, અચકાય નહીં. ખવાય ખરો પ્રસાદ રૂપે, અચકાય નહીં. ઘણા આંચકી લીધા છો નહીં આ કથા વાંચવાનો અધિકાર પહેલો અમારો સાધુનો છે. કારણ કે અમે ધર્મગુરુઓ છીએ. બ્રાહ્મણો કર્મગુરુ, અમે ધર્મગુરુ છીએ. તો સત્સંગ ધર્મમાં આવે છે. બીજા નંબર બ્રાહ્મણ અને ત્રીજો નંબર કોઈનો નથી લખ્યો રામાયણમાં, ભાગવતમાં. આ કથાઓ બધાએ વાંચવી. એમ છતાં અમે કોઈ દી આડો પગ કર્યો ક્યાંય? આંખે ત્યાં અમે કોઈ દી હું કામ અમને રેવા દો ને બાપા, એમને હું કામ અમારા આડા પગ કરો? ભજો મન. આ દેશમાં બ્રાહ્મણો અને સંતો સિવાય ધર્મના કાર્યો એનો જ અધિકાર છે, એની જ ખેતી છે. આજે બ્રાહ્મણો પણ આ બ્રાહ્મણોની ઉપર આરોપણ થઈ જાય છે, સાધુ સંતો ઉપર આરોપણ થઈ, પણ એ તો ઝેરોક્સ કોપીઓ હોય ને જે ઈ કરે. એટલે સાધુ બ્રાહ્મણો એ ડરવાની જરૂર નથી. હા, અને હું જીવતો છું ને આ દેહ છે ને શરીર જ્યાં સુધી ત્યાં સુધી નહીં થાય કોઈની મનમાની, નહીં થવા દઉં. કારણ કે કૃષ્ણ અવતાર સુધી આ એક જ ધર્મ શિવ ધર્મ હતો. એકો દેવો મંત્ર વિધિ ક્રિયા, એકો દેવો ધર્મ રતા, એકો દેવો ભવાહ, એકો દેવો પરમેશ્વરા. સાધુ સંતો આ દેશની આનબાન અને શાન છે. એમાંય દશનામી સંતોમાં પણ અમારામાં જાતિ આવે. દશનામી, ગોસ્વામી, ગિરી પરિવાર, પુરી પરિવાર, ભારતી, સરસ્વતી, જતી, તીર્થ, આશ્રમ, વન, અરણ્ય અને સાગર ને પર્વત, આ 10 અમારી જે જ્ઞાતિ છે એ સૌથી મહાન શિવના પુત્રો છે, અયોનિજ પુત્રો છે. એ સ્ત્રીના કુકેથી નથી જન્મેલા, મહાદેવના આ 10 અંગમાંથી જન્મેલા છે. પુરી એટલે અહીંથી, ભારતી, પુરી, સરસ્વતી એટલે જીભમાંથી, કોઈ બાહુમાંથી, ગિરી પર્વત ને સાગર એ આમાંથી થયા. તીર્થ ને આશ્રમ એ ચરણમાંથી થયા. ભજો મન એટલે બ્રાહ્મણ નો ગુરુ દશનામી સાધુ યાને કે સંન્યાસી છે. બ્રહ્મા ગુરુ, સંન્યાસી, સંન્યાસી ગુરુ, અવિનાશી. ઘણા દશનામી માટે એવું હેલફેલ બોલે છે કે એક બાવો ને એક બાવણ હતી ને એનો સંસાર થયો ને એની આ પ્રજા. તું હશ? આવી વાતું આપણી કરે એટલે મારે આ જવાબ એનો બળતરા બોલાવે છે. અમે શિવની બાહુમાંથી, એના શરીરમાંથી પ્રગટ થયા છે. અને 9 કરોડ શક્તિ જયારે ગણેશનું મસ્તક કાપ્યું ને ત્યારે શંકરે અને શક્તિએ ગણોને ઉત્પન્ન કર્યા. દક્ષ મહારાજના યજ્ઞમાં પણ શંકરે રુદ્ર ગણોને ઉત્પન્ન કર્યા છે. રુદ્ર કન્યાઓને શક્તિએ ઉત્પન્ન કરી છે. ગણેશના મસ્તક વખતે જે ઘોર ભયંકર વિષ્ણુ બ્રહ્માની સાથે માતાજીનું યુદ્ધ થયું છે, ગણેશના મસ્તક કપાયા ત્યારે, સૃષ્ટિખંડની કથા હમણાં આવી રહી ત્યારે પણ શિવજીએ પોતાના અંગમાંથી પ્રજાઓ પ્રગટ કરી છે. રુદ્ર, સિદ્ધો, ચારણો, સાધુજનો, સિદ્ધ પુરુષો, રુદ્રો, રુદ્રાણી, રુદ્ર કન્યાઓ, શિવ અને શક્તિએ તેદુની સૃષ્ટિખંડની કથામાં આવે છે. કોણ કે ખાલી પુરુષોને ઉત્પન્ન કર્યા છે. શિવ અને શક્તિએ રુદ્ર અને રુદ્ર કન્યાઓ પ્રગટ કરી. શિવ પુરાણમાં જાનમાં એનો ઉલ્લેખ છે. સૃષ્ટિખંડમાં, ઉત્પત્તિ ખંડમાં રુદ્ર અને રુદ્ર કન્યાનો ઉલ્લેખ છે. અષ્ટધાયી રુદ્ર, અષ્ટધાયી રુદ્રીમાં પણ છેલ્લો 9મા, 8 અને 9મા અધ્યાયમાં રુદ્ર કન્યા અને રુદ્ર પુત્રોનો ઉલ્લેખ છે. પછી બ્રહ્માએ સૃષ્ટિ રચાવી, પેલા શંકરે રચાવી. હાલી હું મળ્યું જગત, ખોટા બોલું. એટલે આ જે ગતકડા છે ને એ કથાના માધ્યમથી કાઢી નાખવા. નાચને કમસે કમ તો ખબર પડે.
જય હો. હે ભજો મન શિવ ચરણ સુખદાય અમુષ્યવા દ્વારે શસ્ય શિવ શૈવ પ્રસાદ વેદોક્ત વિદ્યાસારમ તું જ્ઞાયતે સાધ્ય સાધનમ સાધનમ. જો શિવજીએ દાવો કર્યો છે, બ્રહ્મા પણ આ મુનિઓને કહે છે, તેમ ભગવાન બ્રહ્મા બોલ્યા છે કે હે મુનિઓ સાંભળો, અમુષ્યવા દ્વારે શસ્ય શિવ શૈવ પ્રસાદ. આનો અર્થ આ યજ્ઞમાં જ પ્રભુ શિવજીની પ્રસન્નતાથી વેદોક્ત વિદ્યાના સારરૂપ, બીજી કોઈ વિદ્યા નહીં, વેદોક્ત વિદ્યા. ત્યું જ્ઞાયતે સાધ્ય સાધનમ. એક વેદ વિદ્યા દરેક સંસારમાં તમે બીજું વાંચીને સાંભળીને આવ્યા છે મારી પાસે, એટલે તમને ખબર નથી, પણ હું એટલું જાણું છું બ્રહ્મા કે જ્યાં સુધી વેદોક્ત વિદ્યાનો સાર છે એ ન સમજાય ત્યાં સુધી તમે સત્સંગ અને સમાધિ આ બે વસ્તુ, ત્રીજું ભજન નહીં કરી શકો અને ઈશ્વરને નહીં જાણી શકો. આ હું કહું છું, મેં લખ્યો છે આ મંત્ર. જ્યાં સુધી વેદ શાસ્ત્રનો અભ્યાસ ન થાય ત્યાં સુધી જ્ઞાન નહીં થાય. આ તમારી પાસે જે જ્ઞાન છે ને એ લૌકિક જ્ઞાન છે, ખોટું છે એમ હું નથી કહેતો. એનું ફળ નહીં તો તમે રોજ દાન પુણ્ય કર્યો, ફળ કેમ નથી મળતું? અમે રોજ કથાઓ કરી, રોજ યજ્ઞો થાય, ગૌશાળા થાય, દવાખાના છે, હા